લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ભાભર પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડ્યો। ભાભર તાલુકાના ચચાસણા ગામનો સાહિલજી માનાજી ઠાકોર નામના શખ્સે એ ગામની સગીરા ખેતરમાં ભેંસનું ચારું નાખવા ગયેલ તે વખતે એકલતાનો લાભ લઈને બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટોઝ લઈને બ્લેકમેલ કરી તેમજ તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ભોગ બનનાર સાથે 6 થી 7 વાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ તેમજ તેના મોબાઈલમાં બીભત્સ ફોટોઝ પાડીને બ્લેકમેલ કરી તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બાબતે સગીરાએ ભાભર પોલીસ મથકે જેથી સગીરાએ આ બાબતે ભાભર પોલીસ મથકે આરોપી સાહિલજી માનાજી ઠાકોર રહેવાસી ચચાસણા તાલુકો ભાભરવાડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી તપાસ ધરી છે તેમજ જો કે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસી ગયો છે અને પોલીસે તપાસનો દોર સતત ચાલુ રાખતા ગણતરીના કલાકોમાં આરોપી સાહિલ માનાજીને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી ઇન્સ્ટાગ્રામમાં 3 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે। તેની ઇન્સ્ટાગ્રામમાં આઈડી તપાસમાં આવે તો ચોંકાવનારા રહસ્યો બહાર આવશે। અગાઉ પણ આ આરોપી વિવાદમાં આવ્યો છે। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। पर पत्री दी है ना हरी बना बने तो बलात्कार नो रेशम ठाकोर करे तो फोटा मोकल्या था એવું બધું કર્યું તેમ જે પહેલા કીધું હતું અને અમે ના પાડતી ઝઘડો પણ કર્યો હતો તો એ નતું માન્યું એટલે પછી વળી પાસે એવું કર્યું એટલે અમે કેસ લખાઈ દીધો। 2-3 વખત મને કીધું કે નંબર લેવાની વાત કરવાની પણ મેં ના પાડી। પછી એક દિવસ કોઈ કરે નતું ને આયા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ फोटा मन नाती थी एना फोटा बताया ने कि हूँ आ वायरल कर नाखीश तू मैंने आने पड़े तो पछी 1 महीना हुई तो मैंने एमणे कशुं कीधुं ना। पछी SM ठाकोरे मैंने कीधुं कि आ फोटा के शुं करवानुं वायरल कर नाखुं तो पछी मैं आ पाडीने एमणे 6 થી 7 वखत मारी साथे सर्वे संबंध बांधेलो अने 28/12/2024 ના દિવસે મને હું ભેંસનો ચારો નાખવા ગયેલી હતી। એ દિવસે એમણે મારી સાથે જબરદસ્તી કરી અને એરંડામાં લઈ ગયેલા હતા। તે દિવસે મારે વિષ્ણુ કાકા એમણે જોઈ લીધેલ હતો અને પછી એમને કીધેલ હતું કે તું આજ પછી આનું નામ ના લેતો નહીતર હું કેસ કરીશ। એ વખતે કોઈ કેસ વેસ કરેલો નહોતો અને હવે પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે એમને મારા ઘરવાળાને ફોટા મોકલેલા એટલે મેં કેસ કર્યો। અત્યારે કઈ જગ્યાએ ફરિયાદ આપી? ભાભર પોલીસ સ્ટેશન। શું માંગ કરશો? શું માંગ કરશો પોલીસ સ્ટેશન? એમ કે એમને લાવો ને એમને સજા આપો। तो हूँ दीकरीनो काका थाउं छुं। मारुं नाम छे ठाकोर विष्णुकुमार केछाजी। बरोबर। तो कहेवानो मतलब के आवी रीते वायरल फोटा थया त्यारे मने खबर पड़ी आ कृत्यनी के वारंवार 2 થી 3 વાર आवा बनाव बन्या छे बलात्कारना अने SM ठाकोरना नामथी। बरोबर। तो SM ठाकोरने अमे 2-3 વાર एवो समजाव्यो के भाई आ खोटुं छे छतांय मान्यो नहीं तो अमे अहींया भाभर पोलीस मथके फरियाद नोंधावी। बरोबर। तो हवे अमारी मांग ए ज छे के भाई ने SM ठाकोर ने कड़क में कड़क कार्यवाही थाय एवी अमारी मोटी मांग छे। फोटा वायरल हवे कोणे कर्या ए डायरेक्ट अमारामां आव्या छे फोटा। बरोबर। ए अमने खबर नथी के कोणे वायरल कर्या पण SM ठाकोरे ज्यारे दीकरीना जे सगाई करेल हती ए घर उपर SM ठाकोरे करेला छे। बरोबर। पण पछीथी तो बहारना बधामां सोशल मीडियामां फरता थई गया छे फोटा। तो आने कड़क में कड़क ठाकोर अनूपजी केशाजी गाम चचासणा पे आ पोलीस स्टेशन भाभर पोलीस स्टेशन एक मारी एक नम्र एवी अपील है कि जे SM ठाकोर उर्फे साहिल भाई माना भाई आ व्यक्तिए एक सगीर वयनी दीकरी मतलब 16 वर्ष के 15 वर्ष आ दीकरी पर भैंसाने चार नाखवा जाएल एकलतानो लाभ लई अने जेने ना करवाना काम कर्या होय आ व्यक्ति ने अमे पोलीस स्टेशन में एटली मारी नम्र विनंती है कि जेने कड़क में कड़क अने ठाकोर समाज की एक बात करूँ छूँ आ SM ठाकोर एक एवं व्यक्ति है कि जेने आखी समाज ने बीजा रस्ते दौरवानो प्रयत्न कर्यो छे कि जेने बेन दीकरीओनी कोई इज्जत के आबरू राखवानो कोई प्रयत्न एना उल्लंघनना प्रयत्नो करी रह्यो छे। तो समाज ने हूँ एक मारी एक नम्र अपील है
અને પોલીસ સ્ટાફને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ વ્યક્તિને એટલી કડકમાં કડક સજા થાય કે આ કૃત્ય આવું બીજો પણ વ્યક્તિ ક્યારે પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે, દરેક સમાજ માટે. તો આ મારી એક એવી પોલીસ સ્ટાફને માગણી છે કે આની કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ હાથ ધરી અને કડક પગલાં લે એવી મારી અપીલ છે ને એવી મારી માગણી છે. અને ફોટા પણ વાયરલ કર્યા અને ના કરવાના કામ પણ કર્યા, જેણે એકલતાનો લાભ લઈને, બરોબર, બપોરનો સમય હશે, દીકરી કાંક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે ભેંસોમાં, અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું, જેને 2 થી 3 વાર. એના પછી પોલીસ સ્ટેશનમાં અમે એના પછી પહેલાં ફોટા વાયરલ કર્યા અને એના પછી અમને ખબર પડી તો અમે ભાભર પોલીસ સ્ટેશને જાણ કરી અને જેને એની પાછળ FIR લખાઈ છે. તો હવે અમારી એક અપીલ જ છે કે ભાભર પોલીસ સ્ટેશનને કે ભાઈ અમારી એવી માગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકારને, પોલીસ સ્ટાફને, તમામ ગણને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું કામ થાય એવી અમારી અપીલની માગણી છે.